મોર્નિંગ. તમારી ટેસ્ટ ટ્યુઝડે છે, એમાં ડિટર્મિનન્ટ અત્યાર સુધી થયું અને 10.1, 10.2, 10.3 અને સોલ્વ એક્ઝામ્પલ 21 સુધી ટ્યુઝડે ટેસ્ટ છે એમાં આવશે. બરોબર, જે લોકો ઘરે ઓનલાઈન ભણે છે 11 12 બધા. બરોબર, કેટલા સ્ટુડન્ટ એવા છે કે આમાંથી એકાદ જ ડાઉટ હોય, બાકી બધા આવી ગયા? બરોબર, એક ડાઉટ, બે, એક જ ડાઉટ, એક, બે. કયા બે ડાઉટ છે? 15 અને 18. 15 ને 18. તમારે 30 40. હા, અને એક ડાઉટ હોય એવો કોણ? એક છે. 7. જોઈ લો. હા, એટલે એ કદાચ એવો જ હશે. આમ ઓર્ડરમાં જઈએ છે પણ તો પેલા 17 જોયેલું. ફાઇન્ડ મેગ્નીટ્યુડ A minus B. A and B વેક્ટર. A ડોટ B આપ્યું છે. હા, એટલે તમને એ છે ને મારા જે થોડીક વાત કરવી છે. ઓલા એલ્જિબ્રિક કાલે જે વાત કરી છે ને એ વાત કરું. હા, એ તો હું કરાવું. ઠીક, હું 10.3 જોઈએ. અને તમારે તમે સોલ્વ એક્ઝામ્પલ જોઈએ. અચ્છા, 10.3 જોઉં. બરોબર. Show that the right angle triangle. આવો તો એક થયો તો નથી આવતો. કોઈ સ્ટુડન્ટને 17 નો આન્સર આવી ગયો? રાઈટ એંગલ પ્રૂવ થઈ ગયું? 4-5 સ્ટુડન્ટને થઈ ગયું. હાલો ને બધા ટ્રાય કરી દીધો મને. A ના કોઓર્ડિનેટ્સ, B ના અને C ના કોઓર્ડિનેટ્સ આપ્યા છે. A ના કોઓર્ડિનેટ 2 -1 1. આમાં નો ખબર પડતી હોય કયો? 2 - 1 1, પછી 1 - 3 -5, 3 - 4 -4. તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી કરશો તો એ ચાલશે. પછી તમને આવું બતાવ્યું હતું વેક્ટર AB, વેક્ટર BC, વેક્ટર AC અને બેનો ડોટ પ્રોડક્ટ લઈ જવું. કોઈ ડોટ પ્રોડક્ટ 0 આવશે. 2-3 મેથડ કીધી હતી ત્યારે તમને આમાં. બોલે AB BC છે. તમે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી કીધું કે કેમ કર્યું? આપણે આને ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી કરીએ કે ખબર AB સ્ક્વેર BC સ્ક્વેર AC જેટલો. એક મેથડ એ કીધી. બીજી તમને આમ કીધી B - A એટલે 1 - 2 એટલે -1 -2 -6. પછી BC એટલે C - B, 3 - 1 એટલે 2 -1 +1. AC એટલે C - A એટલે 3 - 2 એટલે 1 -3
5 જો તો લખ્યું એમાં કાંઈ મિસ્ટેક લાગે તો કહો. નો સમજાણું એ કહો. એની તો આગળ આવી જાય ને ભાઈ. તને સમજાય છે બધું? હા. પાક્કું કેવી રીતે કર્યું કે આજે એ બી વેક્ટર એ વેક્ટર b minus a. ઓકે. તને ભાઈ બાજુ વાળો ખબર પડે છે? હવે ડોટ કરી દો. આપણને ખબર નથી કયા બે પરપેન્ડિક્યુલર હોય પણ રાઈટ એંગલ કે છે એટલે પરપેન્ડિક્યુલર તો હશે જ. AB ડોટ BC કરી દો, BC ડોટ AC કરી દો. 0 આવે તો આગળ નથી કરવાનું. AB ડોટ BC જો 0 આવે તો કાંઈ આગળ નહીં કરવાનું. પણ AB ડોટ BC 0 આવે છે કે નહીં એ જુઓ. E નો આવે તો BC ડોટ AC જુઓ. અને નહીંતર પછી AC ડોટ BC બરોબર ને? આમાં રાઈટ એંગલ કયો છે એ તો આપણને ખબર નથી. તો AB અને BC નો ડોટ કેમ કરાય તો કે -1 * 2 એટલે -2 * -1 એટલે +2 -6 એટલે આ -6 છે. BC ડોટ AC કરી દો. BC અને AC નો ડોટ કરી દો. 2 * 1 એટલે 2 + 3 - 5. બસ તો હવે ત્રીજું કરવાની જરૂર નહીં. જો I 0 નો આવ્યો તો હજી આપણે શું કરે? BC ડોટ AC કરે ને? BC ડોટ AB BC ડોટ BC આવી ગયું. AC ડોટ AB કરે. આવી ગયું એટલે હવે કઈ આગળ કરવાની જરૂર નહીં. BC perpendicular to AC. તો રાઈટ એંગલ કોણ રહેશે? C. C is right angle. આમાં તો right angle therefore the given vertices are vertices of right angle triangle. એટલું જ કહેવાનું છે. આવું પ્રૂવ કરી દીધું એનો મીનિંગ કેવો છે? given points are vertices of right angle triangle. તો given vertices are right angle triangle. પછી લાસ્ટ ટાઈમ એવી વાત કરી હતી આઇસોસીલસ રાઈટ એંગલ હોય તો આટલું તો કરવું પડે. એ ઉપરાંત બીજું શું કરવું પડે? આઇસોસીલસ રાઈટ એંગલ ટ્રાયેંગલ પ્રૂવ કરવું હોય તો બે સાઈડ ઇક્વલ એટલે શું કરવું પડશે? ડિસ્ટન્સ વાળા છે. તો આટલું કામ કર્યું છે એના ઉપરથી જ વિચારવું હોય તો કોણ બોલ્યું મેં? જો બધાને વિચાર આવે છે કે ખાલી બે ત્રણ જણા સમજે. આપણે જો એવું નથી કરવાનું. એટલે જે નબળા હોય ને એને જ હું જાજુ પૂછીશ. નબળા એટલે ટાઈમ બી જો કોઈ પરમેનન્ટ હોશિયાર ન થતું, પરમેનન્ટ નબળું ન થતું, હરખું ધ્યાન રાખે એટલે ધીમે ધીમે સુધારો થઈ જાય. મહેનત કરવી પડે. મહેનત આપણા હાથમાં છે. બાકી ટેલેન્ટ છે અમુક નેચરલ હોય અને અમુક પ્રેક્ટિસથી આવે. બરોબર? પ્રેક્ટિસ કરવા માંડો એટલે અત્યારે તમે નબળા હો તો પછી ટેલેન્ટ થઈ ગયો. અને ટેલેન્ટ બહુ માથો હવામાં વયો જાય તો પાછો એ નબળો પડી જાય. એટલે એવું પરમેનન્ટ કોઈ સિક્કોલી ન થાય. બરોબર? નબળા માટેનો કે હોશિયાર માટે ગોડ ગિફ્ટ હોય અને બહુ જલ્દી ખબર પડી જતી હોય એ ગોડ ગિફ્ટ કહેવાય. એમાં તો આપણે કઈ કરી ન શકીએ. નો ખબર પડતી બધાને મેગ્નીટ્યુડ લેવાના. મેગ્નીટ્યુડ લેવાથી આપણને ખબર પડી જાય. મેગ્નીટ્યુડ એટલે શું આપશે આપણને? લેન્થ. તો આઇસોસીલસ એટલે બે સાઈડ ઇક્વલ હોય ને તો આપણને ખબર પડી જાય કે બે સાઈડ ઇક્વલ. આમાં એવું નથી હોતું. આ તો વાત કરી તમને પૂરો થઈ ગયો છો. હવે આ સમ કરાવતા પહેલા તમને એક રૂલ છે. આમ તો ગઈકાલે એક બે વાત કરી હતી એને ધ્યાનમાં રાખીને આજે ફરી વાત. a plus b dot a minus b. આપણે જૈનિકભાઈ શું કીધું હતું કાલે યાદ આવે? a plus b dot a minus magnitude a square minus magnitude b square. વેરી ગુડ. આવડી ગયો હવે તને નહીં પૂછું. હવે કાલે આવી વાત નહોતી કરી આપણે. a plus b અને b plus c. a plus b અને a plus b ફરી વાર a plus b dot a plus b. તો એને શું કહીએ? શું કહીએ? a plus b dot a plus b.
a plus b હોલ સ્ક્વેર પણ હજી હરકી રીતે હા એ બરોબર પણ એની પહેલા એક x ડોટ x એટલે કાલે શું કીધું x સ્ક્વેર માં શું બોલ્યો મેગ્નીટ્યુડ અને શું બોલાય મેગ્નીટ્યુડ a plus b હોલ સ્ક્વેર કાલે આપણે આ વાત કરી હતી કે નહીં x ડોટ x એટલે શું થાય જો તમારે વેક્ટર આવે એટલે બોલવામાં ધ્યાન રાખવાનું x સ્ક્વેર એમ નહીં કહેવાનું મેગ્નીટ્યુડ x સ્ક્વેર મોડે નહીં કહેવાનું મેગ્નીટ્યુડ જ કહેવાનું બરોબર મોડ્યુલસ એ નહીં કહેવાનું હવે આને એક્સપાન્ડ કરીએ તો શું થાય તો શું આવશે a સ્ક્વેર પ્લસ 2 a ડોટ b પ્લસ મેગ્નીટ્યુડ b સ્ક્વેર જો a ડોટ a કરશો એટલે શું આવશે a ડોટ a એટલે મેગ્નીટ્યુડ b ડોટ b કરો એટલે પછી b ડોટ a પ્લસ a ડોટ b a ડોટ b ને b ડોટ a તો સેમ છે બરોબર એવી રીતે માઈનસ માં આવશે તો અહીંયા વચ્ચે માઈનસ હશે બે જગ્યાએ તો શું આવશે a માઈનસ b મેગ્નીટ્યુડ a માઈનસ b હોલ સ્ક્વેર તો વચ્ચે માઈનસ આવશે બરોબર a plus b plus c હોલ સ્ક્વેર a plus b plus c ડોટ a plus b plus c એટલે શું કહેવાય a plus b plus c હોલ સ્ક્વેર તો આનું એક્સપાન્શન તમને આવડે હવે ટ્રિગોનોમેટ્રીમાં 11th ધોરણમાં તો કરાવેલું છે x plus y plus z હોલ સ્ક્વેર જેને આપણે શું કરતા x square plus y square plus z square 2xy plus તો હાઉ સિમ્પલ એલ્જિબ્રા છે 9 10 તો આમાંની જેમ શું લખાય મેગ્નીટ્યુડ a સ્ક્વેર મેગ્નીટ્યુડ b સ્ક્વેર મેગ્નીટ્યુડ c સ્ક્વેર પ્લસ 2 હા વેક્ટર a ડોટ b 2b ડોટ c 2 c ડોટ બરોબર આનો મીનિંગ કેવો હોય તો આમ કહેવાય a plus b plus c ડોટ a plus b plus c આનો મીનિંગ આ છે સિમ્પ્લિફાય બરોબર વચ્ચે કંઈક માઈનસ હોય તો ધ્યાન રાખવાનું a માઈનસ b પ્લસ c મેગ્નીટ્યુડ નો હોલ સ્ક્વેર તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર તો પોઝિટિવ જ આવે પણ b જ્યાં આવતો હોય અહીંયા 9 જો b આગળ નેગેટિવ હોય તો અહીંયા નેગેટિવ આવે અહીંયા નેગેટિવ આવે આ પાછું પોઝિટિવ બરોબર કે નહીં એટલે વાળા થઈ ગયું છે કે નહીં વાત યાદ કરો છો એલ્જિબ્રામાં બસ આમ કઈ બીજી છે ક્રોસ ની હારે વાત કરું જો ડોટમાં a ડોટ b ને b ડોટ a સેમ હોય પણ ક્રોસ ની હું વાત કરું a ક્રોસ b ને b ક્રોસ a તો અમારે સેમ લખવું કે ન a ક્રોસ b ને b ક્રોસ a સર નો કેમ સર માઈનસ માઈનસ કેમ એમ કેમ કે ઓલો a ક્રોસ b છે એનો ઓપોઝિટ થાય b ક્રોસ છે ફિઝિક્સ પ્રમાણે આન્સર આવવો જોઈએ સાચું જ છે તમારે મેથ્સ માં આવો હેલી રીતે વાત કરવી હોય તો ડાયરેક્શન એ તો ફિઝિક્સ પ્રમાણે જ વિચારો અને એ સારું જ વિચારો એ તો કહેવાનું જ છે મારે પણ મેથેમેટિક્સ પ્રમાણે મારે આવો સિમ્પલ વાત કરવી હોય તો એમ a ક્રોસ b ને b ક્રોસ a એકબીજાના ઓપોઝિટ હોય માઈનસ સાઇન આવી જાય તો એ મારે મેથેમેટિક્સ પ્રમાણે સિમ્પલ સમજાવવું કાઈ ડાયરેક્શન ની કેવી વાત નહીં આમને મારે સિમ્પલ સમજાવવું હોય તો આપણે ક્રોસ કોને કહીએ યાદ કરો તો ડેફિનેશન શું છે ડિટરમિનેન્ટ આવે a ક્રોસ b મારે કરવું હોય તો શું આવશે I j a બાર ના a1 a2 a3 હોય સપોઝ b બાર b1 b2 b3 I ક્રોસ b ક્રોસ a કરવું હોય તો શું કરીશું I j k પછી શું આવશે b1 b2 a1 a2 બે રો ચેન્જ કરીએ એટલે ડિટરમિનન્ટ ની પ્રોપર્ટી શું માઈનસ થઈ જાય ને a ક્રોસ b ને b ક્રોસ a એકબીજાના ઓપોઝિટ શું કામ થાય તો કે બે રો ની ઇન્ટરચેન્જ અને ફિઝિક્સ પ્રમાણે વિચારીએ તો a ક્રોસ b જો ક્રોસ છે એ આપણે ઘણીવાર એમ કે 3 ડાયમેન્શન માં થાય એનું કારણ a ક્રોસ b એટલે કઈ ડાયરેક્શન હોય
perpendicular to both A and B. વેરી ગુડ. પરપેન્ડિક્યુલર ટુ બોથ A and B એટલે કઈ ડાયરેક્શન થશે એ Z. અને ઢેર તમે કહો છો બાકી આમ એટલે આ હોય એટલે લગભગ બધાને મગજમાં ઝેડ હોય પણ x અને y ને ધ્યાનમાં રાખીને ઝેડ હોય આ વેક્ટર છે આ x એક્સિસ છે આ y એક્સિસ છે બરોબર અને z એક્સિસ આમ એટલે k z એક્સિસ ની ડાયરેક્શન નો યુનિટ વેક્ટર કોણ હોય k 0 0 I ક્રોસ j તમે કોઈ વાર કરી જોજો I ક્રોસ j I j કે તો આમ નામ I એટલે 1 0 0 j એટલે 0 1 0 તો આન્સર શું આવશે ખબર છે Plus K. 0 0 1 એવો આન્સર આવશે ડિટરમિનન્ટ નો ઓપન કરજો એનો મીનિંગ k z ની ડાયરેક્શન અને આ ફિઝિક્સ વાળાને આટલું જ યાદ હોય કે બહારની ડાયરેક્શન હોય મોટા ભાગના આપણે પૂછીને જે તો બહુ સારા એને મેથેમેટિક્સ આવડે બાકી મોસ્ટ ઓફ એ લોકોના મગજમાં એવું જ હોય કે z ની ડાયરેક્શન પણ તમે મેથ્સ વાળા છો તમારે z ની ડાયરેક્શન કયો તો કોઈ બહુ વાંધો ન લે કોઈને બહુ ખબર ન હોય એટલે અને તમારે શું વિચારવાનું પરપેન્ડિક્યુલર ટુ A and B એટલે તમે વેરી ગુડ આ ડાયરેક્શન આમ હોય તો આમ અને એના માટે A ને B પરપેન્ડિક્યુલર હોય જરૂરી નથી જો તમારા મગજમાં એવું હોય કે ખાસ આના માટે જ છે I ક્રોસ J એટલે K મળે એનું કારણ I ને J પરપેન્ડિક્યુલર છે ને તો કે એવું જરૂરી નથી જો મેં અહીંયા ડાયાગ્રામ ડ્રો કર્યો અમે A ને B પરપેન્ડિક્યુલર નથી લીધા પણ A ક્રોસ B એટલે કઈ ડાયરેક્શન થશે જો ફિઝિક્સ સમજાવું છું તમને A ક્રોસ B એટલે કઈ ડાયરેક્શન થશે આ A અને B બંનેને પરપેન્ડિક્યુલર એવી ડાયરેક્શન આવે કે નહીં જે હું માર્કર બતાવું એક ડાયરેક્શન A અને B મેં જે બતાવ્યા છે અને A ક્રોસ B એટલે કઈ ડાયરેક્શન બોર્ડની બહાર નીકળી જવું પડશે તમારે તો અંદરની છે હું ખીલી માર દઉં તો એ ડાયરેક્શન એ કેવી થઈ A અને B ને પરપેન્ડિક્યુલર થઈ તો આને હું A ક્રોસ B કહેતો તો એને શું કહીશ સમજાય છે આ જેમ હું માર્કર આમ કરું પછી મારે કાવ અહીંયા કામ તો ન પડે ને નહીંતર એમ કહું કે જો ઓલી ડાયરેક્શન ની જાય છે એ A ને B ને પરપેન્ડિક્યુલર છે તો આ A ક્રોસ B હોય તો આની પછીનું લેસન આખું આ કોન્સેપ્ટ ઉપર હાલશે પ્લેન છે એ આખું આ કોન્સેપ્ટ ઉપર હાલે આજે બરોબર બધા સમજી લો A અને B નો ક્રોસ કરવાથી કઈ ડાયરેક્શન મળશે that is perpendicular to A and perpendicular to B also બરોબર A ક્રોસ B ને B ક્રોસ A એકબીજાના ઓપોઝિટ હોય તો એ ફિઝિક્સ પ્રમાણે બરોબર છે અને મેથ્સ પ્રમાણે તો આવ્યું એ મેથ્સ ઉપરથી A નો 0 સાથે ક્રોસ કરો અથવા A નો પહેલા તો A આરે ક્રોસ કરો તો શું 0 magnitude 0 હજી બરોબર કયો 0 વેક્ટર A1 A2 A3 A1 A2 A3 ડિટરમિનન્ટ પ્રમાણે આપણે શું કહીએ વેલ્યુ ઓફ ડિટરમિનન્ટ ઇઝ 0 ભૈયા વેક્ટર છે ને એટલે શું બોલાય 0i 0j 0 ક્રોસ છે એ તમને શું આપે વેક્ટર એનો મીનિંગ બોલવાનું શું 0 0 0 એટલે 0 વેક્ટર A ક્રોસ 0 વેક્ટર કરશો ડિટરમિનન્ટ પ્રમાણે વિચારો એટલે તમને તરત આવી જાય A1 A2 A3 0 0 0 0 હોય અહીંયા 0 બોલાય કે ન બોલાય 0 તો કે સર ક્યાં પાછા તમે 0 બોલશો A ડોટ 0 વેક્ટર કરો તો 0 જ બોલે આમાં 0 વેક્ટર નહીં બોલો કેમ A1 A2 A3 ડોટ 0 0 0 તો 0 plus 0 plus 0 એમાં 0 plus 0 plus 0 બોલવું પડે ને એટલે શું આવ્યું કે 0 તો કે સર આવો ફેરફાર થાય તો મારે કપાય જ છે અહીંયા તમે 0 વેક્ટર લખી નાખો કઈ સ્ટેપ હોય તો એ સમજી જાય કે આ કપડી હોય ખબર જ નથી
અને અહીંયા 0 લખો તો માર્ક કપાય. એ બધી વાત ધ્યાન રાખવાની. તમે કેમ હું કિલોમીટરને બદલે કિલોગ્રામ લખી નાખું, મીટરને બદલે કંઈક મિલીગ્રામ લખી નાખું, તો કેવો ફેરફાર થઈ ગયો કે નહીં? હું એમ કહું કે આની ઊંચાઈ છે ને 5 કિલોગ્રામ છે, તમે બધા હસશો કે નહીં? કેમ? તો કે તમને ખબર પડી જાય કે સર ઊંચાઈની વાત કરો ને તો 5 ફૂટ બોલો, 2 મીટર કયો, જે તમારે એવું કાપ બોલો, તમે તો 5 કિલોગ્રામ કયો છે એની ઊંચાઈ, અને વજન એમ કહે કે 5 મીટર છે. એની જેવું છે આપણું કે અહીંયા 0 બોલો ને તો અમને ખબર પડી જાય કે આને વેક્ટર એટલે જ નથી થવું, અને અહીંયા 0 વેક્ટર બોલો એટલે ખબર પડી જાય. પણ તમને સમજાય છે કે નહીં વાત? આ બધા રોલ ગોખવા કરતા સમજવાના વધારે છે. બરોબર, બસ લખી નાખો કે આમ તો આવી જશે તમારા ઘરે. આપણે સમ 13 કરવાનો છે, પણ આ બધી રામાયણ થઈ, કેમ કે એક વખત કરવી પડે. Diagram itu program itu kami pilih program itu. Nine ten sama-sama jatuh answer lagi nak. नाइन અને 10 રૂટ તમારી જાતે લખો, ઇક્વલ ટુ મારે એટલે બોલતા નહીં, જેને જવાબ આવે ને ખાલી આટલું. આવી ગયા 7 સુધી લખાઈ ગયું હોય બધાને? શું લખ્યો આનો આન્સર? કેટલાને આવડે? A vector magnitude square cross A vector dot B. બીજા કોઈ ખાવ નાનો કેવો આન્સર? Magnitude A square cross vector A vector B. બીજો કોઈ ફિઝિક્સ પ્રમાણે વિચારો.
I square plus I. I કે ઓકે તો હું હજી સમજાઈ નથી. A ક્રોસ B છે એ કઈ ડાયરેક્શનમાં હશે? 0 0 વેક્ટર કહીશ કે 0 કરી? 0 0 ડોટ એ લખે I0 ના I0 કેટલાને હવે લાઈટ થઈ નથી હે ને? ઓકે. તમે કોઈ દી એમ કરી છે ને I ક્રોસ Z ડોટ કે કરી દીધું. I ક્રોસ J અને K એનો તમે ડોટ કરજો. પહેલા I ક્રોસ J કરી દો, એનો K સાથે ડોટ કરજો તો 0 જ આવશે. નહીં, I ક્રોસ J નો I સાથે ડોટ કરજો અને I ક્રોસ J નો J સાથે ડોટ કરજો. કેમ કે I ક્રોસ J એટલે K ડાયરેક્શન છે ઈ I ની પરપેન્ડિક્યુલર હોય ને J ની પરપેન્ડિક્યુલર હોય કે નહીં. K ડોટ I કરી દેજો અને K ડોટ J કરી દેજો. વિચારો તો જરી. I એટલે શું તો કે 1 0 0, J એટલે 0 અને K એટલે 0 0. I અને J નો ડોટ શું થશે? 0. કેમ? 0 + 0 + 0. અને બીજું એમ વિચારો, I અને J વેક્ટર કેવા છે? પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલર હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય એ વાત નથી આપણે. પરપેન્ડિક્યુલર હોય x પરપેન્ડિક્યુલર ટુ y તો x અને y નો ડોટ પ્રોડક્ટ શું થાય? આમાં કેવું ખબર A ને B પરપેન્ડિક્યુલર. હું એમ કહું A ક્રોસ B ની ડાયરેક્શન કઈ બતાવી આપણે? A ક્રોસ B ની ડાયરેક્શન આમ નો બતાવી ને? આ નથી સમજાવવું બરાબર. A ક્રોસ B છે એ કઈ ડાયરેક્શનમાં હોય એમ મેં કીધું? આ ડાયરેક્શનમાં. A ને પરપેન્ડિક્યુલર હોય કે નહીં? તો A ક્રોસ B A ને પરપેન્ડિક્યુલર હોય. A ક્રોસ B B ને પરપેન્ડિક્યુલર હોય કે નહીં? એના માટે A ને B પરપેન્ડિક્યુલર હોવા જરૂરી નથી એમ મેં કીધું. મેં જો ડાયાગ્રામ ડ્રો કર્યો એમાં A ને B પરપેન્ડિક્યુલર અને હોય તો તોય કઈ વાંધો નથી. I અને J પરપેન્ડિક્યુલર છે તો I ક્રોસ J કરવાથી કે મળશે. તો એ I ને પરપેન્ડિક્યુલર હોય, J ને પરપેન્ડિક્યુલર હોય કે નહીં? આ સ્પેશિયલ કેસ છે જે મેં તમને એમ કીધું ફિઝિક્સ વાળાને મોસ્ટ ઓફ આ જ વાત ખબર હોય. પણ તમે મેથ્સ વાળા છો, તમને હું જનરલ વાત કરીને જ સમજાવું ને. આ A અને B એકબીજાને પરપેન્ડિક્યુલર નથી પણ A ક્રોસ B એટલે કઈ ડાયરેક્શન આવી જશે? A અને B થી બનતું જે પ્લેન હોય એટલે કે બોર્ડ એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શન એને શું કહેવાય? A ક્રોસ B. નથી હજી સમજાણું એવું મને લાગે. A અને B આ બે વેક્ટર આમ છે. પરપેન્ડિક્યુલર લ્યો તો વાંધો નથી. બરોબર? આમ લ્યો તો વાંધો નથી. પણ એનો ક્રોસ કરવાથી કઈ ડાયરેક્શન મળશે? આ ડાયરેક્શન. I કહી તો ચાલે. આને A ક્રોસ B કહેવાય તો આને શું કહેવાય? B ક્રોસ C. તો A ક્રોસ B A ને પરપેન્ડિક્યુલર છે કે નહીં? B ને. હવે તમને પાછું મેથેમેટિક્સ થી 1 મિનિટમાં સમજાવી. આ પાછું મારે ફિઝિક્સ સમજાવવાનું હતું કેમ કે આ વાત સમજાય તો પ્લેન આખું આવડે અને પછીનું લેસન આખું આ જ કોન્સેપ્ટ ઉપર છે. પ્લેન અને લાઈન. આને એક્ચ્યુઅલી છે ને ડિટરમિનેટ ફોર્મમાં બતાવવામાં આવે છે. આને બોક્સ પ્રોડક્ટ કહેવાય A B A. અને આનો મીનિંગ ડિટરમિનેટ. A1 A2 A3 B1 B2 B3 A1 A2 A3 A ક્રોસ B ડોટ A અથવા A ડોટ A ક્રોસ B તો એ તેમ જ કહેવાય A B A. જો તો આની વેલ્યુ શું આવશે? A ક્રોસ B ડોટ B એટલે આને બોક્સમાં શું આને બોક્સ પ્રોડક્ટ કહેવાય. જેમ આને ક્રોસ પ્રોડક્ટ કહેવાય આને ડોટ પ્રોડક્ટ કહેવાય એમ આનું નામ બોક્સ પ્રોડક્ટ. જો ડેફિનેશન આપું છું મને સમજાતું નથી એવું નહીં રાખવાનું.
A cross B dot A આમ તો જનરલી આમ કહેવામાં આવે છે A cross B dot C તો આને કહેવાય બોક્સ A B C અને આનો મીનિંગ શું થશે determinate A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 તો determinate આવશે અને આ આન્સર સ્કેલર આવશે કે વેક્ટર આવશે સ્કેલર કેમ એમ Dot CR A અને B નો ક્રોસ કરવાથી શું આવશે વેક્ટર પણ વેક્ટર નો પાછો વેક્ટર સાથે શું કરવાનું છે એટલે શું આવશે સ્કેલર તો સ્કેલર માં 0 આન્સર એ પોસિબલ છે ને ક્યારે પોસિબલ છે તો કે આવું કામ થઈએ તો થઈએ હા જનરલી બે રો કે બે કોલમ સેમ હોય ત્યારે એવું ન હોય ત્યારે 0 થઈ ગયો ડિટરમિનન્ટ ની વેલ્યુ હા અને એવું જ હોય તોય થઈ શકે એ સિવાય થઈ શકે બે રો કે બે કોલમ સેમ હોય તો ડિટરમિનન્ટ ની વેલ્યુ 0 એક રો માં એક કોલમ માં 0 0 0 હોય તો વેલ્યુ 0 એની સિવાય થાય તો ખરું ડિટરમિનન્ટ માં એવા ઘણા બધા સમ છે કે જેમાં તમે એની રો કોલમ સેમ ન હોય કોઈ 0 0 ન હોય તો ડિટરમિનન્ટ ની વેલ્યુ 0 આવે અને એની પછીનું લેસન એટલા માટે જ છે બરોબર તો આને બોક્સ કહેવાય અને બોક્સ હંમેશા બોક્સ નો આન્સર સ્કેલર હોય સ્કેલર 0 જ હોય એવું નથી પણ આ સંજોગોમાં 0 આવશે જ તે બરોબર અને એને આપણે ફિઝિક્સ પ્રમાણે એનાલિસિસ કરવું હોય તો શું કહેવાય તો કે A ક્રોસ B ડાયરેક્શન કઈ હશે ઇટ ઇઝ perpendicular to A perpendicular to B આ આખી ડાયરેક્શન ને A ક્રોસ B ની ડાયરેક્શન કહેવાય અને અંદરની ડાયરેક્શન ને B ક્રોસ A ડાયરેક્શન બરોબર આ લખીને આ લખીને અને આ એક રૂલ તરીકે લખીને આનો મીનિંગ ડિટરમિનન્ટમાં એમ લખજો A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 એટલું જેને બધું લખાઈ ગયું એ લોકોએ મને સમ નંબર 13 કરી દેવાનો છે આ બધું આપી દીધું છે યુનિટ વેક્ટર છે એવું આપી દીધું છે અને a b c = 0 વેક્ટર એવું આપી દીધું બરોબર a magnitude a magnitude b magnitude c આ બાર કરશો અથવા એરો કરશો તો વાંધો નથી બે સાઈડ તમારે મેગ્નીટ્યુડ લેવું હોય તો લઈ શકો આપણે કેમ બે સાઈડ સ્ક્વેર કરીએ x = y તો x = y તો તમે આવું કરી શકો મેગ્નીટ્યુડ a + b + c = મેગ્નીટ્યુડ 0 બે સાઈડ સ્ક્વેર કરીએ
આવી ગયો આન્સર રેડી જેને જેને આન્સર આવી જાય યાદ તો કરતા જ એ 12th વાળાને ક્લિયર કરો તમે લોકો 14 સમ સ્ટાર્ટ કરી a b c યુનિટ વેક્ટર આપેલું છે અને a b c 0 વેક્ટર એવું આપેલું છે બે સાઈડ સ્ક્વેર કરી નાખો a b c 0 વેક્ટર નું મેગ્નીટ્યુડ 0 થાય એટલે 0 નો સ્ક્વેર 0 જ થાય અને ઓપન કરી નાખો a plus b plus c whole square છે ને એક્સપાન્ડ કરી નાખો એક્સપાન્ડ કરશો એટલે આ આવશે હમણાં આપણે આટલું થઈ ગયું હવે મેગ્નીટ્યુડ a મેગ્નીટ્યુડ b મેગ્નીટ્યુડ c શું આપ્યું છે આપણને યુનિટ વેક્ટર કીધા એટલે બધાના મેગ્નીટ્યુડ 1 છે તો 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2a ડોટ b એમાંથી 2 કોમન લઈ લો તો એ ચાલશે a ડોટ b b ડોટ c c ડોટ a minus 3/2 of this. Fourteen question. आज है ना सही के लोगों 14 question. Sum number 14. Two into equal to minus a dot b, b dot c, c dot a. Minus 3/2. फोर्टीन થઈ ગયો જો 14 હવે તમને પેલા પૂછી લો હમણાં આપણે રૂલ એવો આમાં પહેલા ટાઈમ કોઈને કન્ફ્યુઝન હોય તો -3/2 આન્સર માં હું આવી નથી એક્સપાન્ડ કરીએ એટલે આવું હોય આની જગ્યાએ 1 1 1 એટલે 1 સ્ક્વેર એટલે 1 1 1 એટલે 3 3 પહેલી સાઈડ જાય એટલે -3 આ ત્રણેયમાંથી તો કોમન છે તે હારો કીધું બોલી ગયું બીજા કોઈને ડાઉટ હોય ને હવે મેં તમને એમ વાત કરી કે કોઈ વેક્ટરનો 0 વેક્ટર સાથે ડોટ કરીએ તો શું આવે આનો મીનિંગ એવો છે ડોટ પ્રોડક્ટ 0 હોય એટલે એકાદો 0 હોવો જ જોઈએ શું હોય તો ડોટ 0 આવે 0 વેક્ટર હોય તો 0 આવે જ તે પણ a ડોટ b હું એમ કહું 0 આવ્યો તમે એમ કેવું પોસિબલ જ નથી બોલ બોલ ભાઈ જલ્દી નહીં એટલે એકેય વેક્ટર 0 વેક્ટર નથી છતાં ડોટ પ્રોડક્ટ 0 આવ્યો હા પરપેન્ડિક્યુલર હોય એવું બને કે નહીં બે વેક્ટર જો પરપેન્ડિક્યુલર હોય તો ડોટ 0 થાય છે કે નહીં મને એમ છે આ રૂલ તમે આખો ફિટ કર્યો મગજમાં પેલા ફિટ કરજો કે કોઈ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 હોય એટલે
બે વેક્ટરમાંથી એક વેક્ટર 0 વેક્ટર હોય તો ડોટ 0 આવે. 0 વેક્ટર તો એનો મીનિંગ એવો છે 0 વેક્ટર કોઈ પણ ને પરપેન્ડિક્યુલર થાય. 0 વેક્ટર કોઈ પણ ને પરપેન્ડિક્યુલર, અને હું આગળ જતા એમ કે 0 વેક્ટર કોઈ પણ ને પેરેલલ લઈ થાય એવી એક કન્ડિશન આવશે. x cross y, if x cross y equal to 0 vector, then x and y have same direction. અત્યારે જ કીધું બરાબર સમજાઈ જેવું છે. If x cross y equal to 0, then x જો x cross y 0 વેક્ટર હોય તો x equal to k into y. k into y એવી આપણે જ્યારે વાત કરી k not equal to 0. તને યાદ કરો જો બે વેક્ટરની ડાયરેક્શન સેમ હોય, if k greater than 0 then same direction, if k less than 0 then યાદ આવે છે તો એવા વેક્ટરને પેરેલલ વેક્ટર કહેવાય, કોલિનિયર વેક્ટર કહેવાય. હવે તમને જે આ કેવી રીતે આવ્યું તો કે ડિટરમિનેન્ટ થી સમજાય છે. તો આમાંથી કોઈ મને સમજાવી શકો ડિટરમિનેન્ટ થી મને સમજવું હોય તો. x cross y, ક્રોસ એટલે કેમ કરી આપણે ક્રોસ કરવું x1 x2 x3 અને x1 આવે છે y1 y2. હવે x એટલે સમ y into something એટલે x આવતો હોય. આ સ્કેલર છે 2 હોય 3 હોય -2 હોય -3 હોય બરોબર. તો x વેક્ટર એટલે x1 x2 x3 એટલે k into y1 y2 y. k શું તો કે 0 નહીં, બાકી ગમે તે ચાલે. એટલે k greater than 0 હોય તો વાંધો નહીં, less than 0 હોય તો વાંધો બરોબર. તો હું એમ કહું કે મારે x1 એટલે શું મૂકીએ કોઈ k y1 મૂકીએ, x2 એટલે x3 એટલે k ને બહાર લઈ કો ડિટરમિનન્ટ ના રૂલ પ્રમાણે તો શું આવશે 0 કે 0 વેક્ટર અને k into 0 વેક્ટર 0 વેક્ટર બોલવું પડશે કે નહીં. તો આવું હોય કે રાતા થશે જ તે જનરલી x cross y equal to 0 એટલે ડબલ ઇમ્પ્લાઇઝ માં આવશે. ડબલ ઇમ્પ્લાઇઝ એટલે બે વાત કરીએ તો ક્રોસ છે 0 વેક્ટર હોય ત્યારે x ને y છે એકબીજાને પેરેલલ વેક્ટર કહેવાય, સેમ કે ઓપોઝિટ ડાયરેક્શનના વેક્ટર છે. હવે જો 0 સાથે કોઈ પણ વેક્ટરનો ક્રોસ કરો ને એટલે શું આવશે 0 વેક્ટર. 0 વેક્ટર સાથે કોઈ પણનો ડોટ કરો તો શું આવે 0. પેરેલલ હોવા માટે કન્ડિશન માં એમ કે x cross y equal to 0 vector. If x cross y equal to 0 vector, then x and y are parallel vector. એનો મીનિંગ કેવો છે x કોઈ પણ વેક્ટર છે તો 0 વેક્ટર સાથે એનો ક્રોસ કરવાથી 0 જ આવશે, 0 વેક્ટર જ આવશે. તો એનો મીનિંગ 0 વેક્ટર કોઈ પણ વેક્ટરને પેરેલલ x નો 0 વેક્ટર સાથે ડોટ લેવાથી 0. x કોઈ પણ વેક્ટર હોય એનો 0 વેક્ટર સાથે ડોટ કરવાથી 0 આવે. ડોટ 0 હોય તો આપણે રૂલ શું નક્કી કરેલો છે x ડોટ y 0 હોય તો x પરપેન્ડિક્યુલર. જો એ બધાને ઈ વિચાર જલ્દી ન થતો. ડોટ પ્રોડક્ટ 0 હોય એટલે વેક્ટર કેવા હોય પરપેન્ડિક્યુલર. તો x નો 0 સાથે 0 વેક્ટર સાથે કોઈ પણ વેક્ટરનો ડોટ કરો એટલે 0 જ આવશે. તો 0 વેક્ટર કોઈ પણને પરપેન્ડિક્યુલર હોય. 0 વેક્ટરનો કોઈ પણ વેક્ટર સાથે ક્રોસ કરવાથી 0 વેક્ટર આવશે. આવશે કે નહીં? તો ક્રોસ 0 હોય તો કોઈ પણ વેક્ટર ને પેરેલલ હશે. તો 0 વેક્ટર એક એવો સ્પેશિયલ વેક્ટર છે
જેને ડાયરેક્શન નથી તો કે તો સર વેક્ટર જ ન કહેવાય. વેક્ટર કહેવાનું એને કન્સિડર કરવાનું વેક્ટર સ્પેશિયલ વેક્ટર છે. ડાયરેક્શન વગરનો એ વેક્ટર છે. કોને એ પેરેલલ હોય તો કોઈ પણ વેક્ટરને પેરેલલ હોય, કોઈ પણ વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય. ઝીરો વેક્ટર એક એવો વેક્ટર છે જેને ડાયરેક્શન નથી, એટલે વેક્ટર કેવું જ નકામું છતાં વેક્ટર કહેવાનું છે આપણે. અને કોઈ પણ વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય, કોઈ પણ વેક્ટરને પેરેલલ હોય અને ડાયરેક્શન વગરનું. એટલું મગજમાં યાદ રાખો. આપણે કેમ ઝીરો ફેક્ટોરિયલ એટલે 1 યાદ રાખીએ. 1 ફેક્ટોરિયલ એટલે તો 1 થાય, ઝીરો ફેક્ટોરિયલ એટલે 1. એનો મીનિંગ 1 એટલે 0 નહીં, બરોબર ને? ઝીરો ફેક્ટોરિયલ એટલે 1 એ ડેફિનેશન. એમ ઝીરો વેક્ટર છે એ સ્પેશિયલ લીધેલો વેક્ટર, એને વેક્ટર તરીકે લીધો છે. અને આ તો બધા રિઝલ્ટ પાછા આવ્યા એટલે એના ઉપરથી નક્કી એવું છે કે કોઈ પણને પરપેન્ડિક્યુલર, કોઈ પણને પેરેલલ. કેટલાને આ બધી વાત કરીએ સમજાય છે? કોટિંગ સમ કરવાનો છે તમારે જાતે. 2-3 સ્ટુડન્ટે વાત કરી ઊંચા કર્યા કે આવડી ગયું. બધાને આવડ્યું મને નથી લાગતું. આમ મેં વાત કરી બધી આવી ગઈ કરી આપણે. A dot B equal to 0 એવું ક્યારે આવે? બે માંથી એક 0 વેક્ટર હોય, બરોબર? બે માંથી એક જો 0 વેક્ટર હોય તો A dot B 0 આવે. પણ A dot B 0 આવે એટલે બે માંથી એક વેક્ટર 0 જોઈએ એવું કોઈ કહે તો it is not always true. આ વાત બરોબર છે. રવિવાર હોય, કાલે જો રવિવાર હોય તો રજા છે, પણ રજા હોય તો રવિવાર જ હોય, એ સ્ટેટમેન્ટ ઓલવેઝ ટ્રુ નથી, બરોબર? એની જેવી વાત છે. બે માંથી એક વેક્ટર 0 હોય તો ડોટ 0 થાય જ ને. પણ ડોટ પ્લસ 0 હોય એટલે બે માંથી એક વેક્ટર 0 જ હોય તો કે એવું નથી. બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો છે ડોટ પ્લસ 0 થાય. આપણે થાય છે ને. આમ સિમ્પલ તમે વિચારો, ફોર એક્ઝામ્પલ કરીને આમાં તમે એવું કહીએ એક્ઝામમાં, ફોર એક્ઝામ્પલ A વેક્ટર એટલે 1 -1 2 અને B વેક્ટર એટલે 4. એવું કાંઈક લઈ લેવાનું જેથી 0 હોય. 4 પછી આ એટલે 2 રાખો કે વાંધો નહીં. અને આને છે ને 4 અને 4 8 એટલે આની 1 કરવું. જોવું છે A dot B 4 - 8 + 4 0 થઈ ગયું. બે માંથી એક વેક્ટર 0 વેક્ટર તો છે જ નહીં. A perpendicular to B છે એટલા માટે થયું. અને આમ ડાયરેક્શન જોશો ને તો એકબીજાને પરપેન્ડિક્યુલર હોય એટલે ડોટ પ્રોડક્ટ 0. સમ નંબર 15 ડાઉટ છે, બરોબર? કરાવી લીધું મેં. ઓકે, તો નો કરાવું તો હાલશે ને ભાઈ? 15 પછી 18. If A is
નોન ઝીરો વેક્ટર ઓફ મેગ્નીટ્યુડ a એટલે a વેક્ટરનું મેગ્નીટ્યુડ a છે અને એ ઝીરો નથી, ઝીરો વેક્ટર નથી. સમ નંબર 18. એ બાર ખાલી કરો તો એ ચાલે ને વેક્ટર એ આમ આમ લખો તો ચાલશે. બેમાંથી જેમ તમને ગમે. લેમ્ડા છે એ નોન ઝીરો છે. લેમ્ડા into a is a unit vector. If આ યુનિટ વેક્ટર ક્યારે થાય તો કે યુનિટ વેક્ટર માટે તેનું મેગ્નીટ્યુડ 1 હોવું જોઈએ. સેપરેટ આપી હવે મેગ્નીટ્યુડ એટલે તો એ મૂકીએ ને આ આપણને આપેલું છે. આ સાદું મલ્ટીપ્લિકેશન છે. મેગ્નીટ્યુડ મોડ્યુલસ લેમ્ડા ઇન્ટુ મેગ્નીટ્યુડ a. આ મોડ્યુલસ છે અને આ મેગ્નીટ્યુડ છે. મેગ્નીટ્યુડ a છે એ તો મોડ્યુલસ લેમ્ડા ઇક્વલ ટુ 1 upon a. તો લેમ્ડા શું થઈ કે 1 upon પ્લસ 1 upon a થઈ કે ને minus 1 upon વિચારો એ ફાઇન કરવાનો છે કે લેમ્ડા Options में जरूर है कि what and a by one upon lambda. What by lambda magnitude. Option D. Option D. આ ઓપ્શન ડી. a ઇક્વલ ટુ કેવું હોય તો શું કહેશું 1 upon મેગ્નીટ્યુડ મોડ્યુલસ લેમ્ડા. કારણ કે સ્કેલર છે ને લેમ્ડા તો a ઇક્વલ ટુ 1 upon મોડ્યુલસ લેમ્ડા. કાઈ કોઈને ડાઉટ નથી અને લેમ્ડા ની વેલ્યુ કેવી તો શું કહેશું 1 by odd. તમને કોઈ એમ કે મોડ્યુલસ લેમ્ડા ઇક્વલ ટુ 5 છે તો લેમ્ડા શું હોય 5 હોય તો બહાર નીકળે 5 થઈ જાય, -5 હોય તો બહાર નીકળે 5 થઈ જાય. એટલે હું એમ કહું કે અહીંયા હું શું મૂકીશ તો આન્સર આનો 5 આવે તો તમે એમ કહો સર 5 મૂકો તોય 5 રહેશે અને -5 મૂકો તોય 5 રહેશે. એટલે લેમ્ડા માટે વિચારવું હોય તો શું કહેવાય ઘણાને આમાં કન્ફ્યુઝન રહે કે મોડ્યુલસનું કામ તો સર પોઝિટિવ હોય તો તમે બે આન્સર અરે મોડ્યુલસનું કામ પોઝિટિવ હોય એટલા માટે જ બે લખો આપણે કે તું લેમ્ડા 5 વિચાર તોય 5 થાય અને -5 વિચાર તો તને લેમ્ડાનો ક્વેશ્ચન કર્યો હોય એટલે અહીંયા લેમ્ડાનો ક્વેશ્ચન કર્યો હોય તો શું કહેવાનું તમારે પ્લસ ઓર માઈનસ કેમ કે 1 upon a હોય તો 1 upon a -1 upon a હોય તો બહાર નીકળે તો શું થઈ જાય પ્લસ 1 upon a. અને એ પોઝિટિવ જ છે એટલે પૂરું થઈ ગયું 1920. For any two vectors a and b, we always have a dot b less than equal to magnitude a magnitude b. Cauchy નામનો મેથેમેટિશિયન Cauchy Schwarz નિકોલ અને એવું કહેવામાં આવે છે. Modulus a dot b यानी mod close so modulus less than equal to magnitude a into magnitude b. અને કોશી શ્વાર્ઝ ઇનઇક્વાલિટી એવું કહેવામાં
તો જે કેલ્ક્યુલસ છે ને, ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન, લિમિટ, એમાં કોશીનો બહુ મોટો હતો. એ જમાનામાં ન્યૂટનનું નામ મોટું હતું, એટલે ન્યૂટનનું વધારે મહત્વ હતું. કોશીએ બહુ કામ કર્યું કેલ્ક્યુલસમાં. અને કોશી સ્વાધીન જે કામમાં હોય હેલું છે અને સમજાવવું હેલું છે. તમે બરોબર જોઈ લો પહેલાં, આ થિયરમ ટાઈપ છે, પણ આ પૂછીએ કે એટલા માટે તમને ઇલસ્ટ્રેશન આપ્યું છે, સોલ્વ એક્ઝામ્પલ આપ્યું છે, એટલે તમારા માટે થિયરી ન કહેવાય. Case 1. If A equal to 0, vector, or B equal to 0, then A dot B equal to magnitude. So we can easily see A dot B શું થાય? બેમાંથી એક વેક્ટર 0 હોય તો 0 નું મેગ્નીટ્યુડ 0 નું મોડ્યુલસ 0 થાય ને, સિમ્પલ 0 નું મોડ્યુલસ 0. બેમાંથી એક 0 વેક્ટર હોય તો એનું મેગ્નીટ્યુડ શું થાય? 0. અહીંયા 0 આવે તો અહીંયા 0 આવે, આન્સર શું આવશે? 0 ઇક્વલ ટુ 0 બે. A ને B બંને વેક્ટર, બેમાંથી એક 0 હોય, બે 0 હોય તો આ વાત આવી ગઈ આમાં. ઓર કે એટલે એન્ડ તો આવી જ જાય. બરોબર, હવે બે 0 હોય. બરોબર, તો આપણે A ડોટ B લેસ ધેન ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ A મેગ્નીટ્યુડ B એવું વિચારો. બે સાઈડ સ્ક્વેર કરીને કરીએ તો cos theta बरोबर. हाल if second case one, if angle between A and B is theta, angle between A and B is theta, બરોબર જોઈ લો બરાબર. then cos theta equal to શું થાય? ફોર્મ્યુલા vector A dot vector B upon magnitude A magnitude B. બરોબર. cos theta maximum કેટલો થાય? એ તો તમને ખબર જ છે. So this value is less than equal to 1 because cos theta always less than equal to 1. A dot B less than equal to magnitude A અને આ બધું મોકલી દી. આ આન્સર લેસ ધેન ઇક્વલ ટુ 1 કે આમ સિમ્પલ એમ એ વિચારો છો. આ મેથેમેટિક્સ સ્ટેપ આમ છે કે આ પહેલી બાજુ છે અને આ રેશિયો હું એમ કહું કે રેશિયો લેસ ધેન 1 છે. હું એમ કહું કે તમારી એજ x હોય ને મારી એજ y હોય તો આન્સર 1 થી તો લેસ જ આવશે. વિચારો x છે તમારી એજ છે, y મારી એજ છે, તો આન્સર 1 થી નાનો આવશે. પણ કદાચ એમ થાય કે આપણે બે કદાચ સરખા, હું તમારી નાનો તો નથી જ ને, કાં તો તમારી જેવડો છું કાં તમારથી મોટો છું, તો કે તો રેશિયો મેક્સિમમ કેટલો આવી? તો x ને y ની કમ્પેર કરીએ તો શું નક્કી થયું કે x ઇઝ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ y. તમે મારથી નાના છો અથવા મારી જેવડા છો એવું નક્કી થયું તો ને. x અને y નો રેશિયો 1 થી લેસ ક્યારે આવે? તો કે x y થી લેસ હોય. અને ઇક્વલ ક્યારે થાય? x upon y equal to 1. તો x equal to 1. એટલે a dot b always less than equal to magnitude a magnitude b. હવે a dot b નું નક્કી નથી પોઝિટિવ હોય નેગેટિવ હોય, પણ આ તો પોઝિટિવ જ હોય. તો આપણે આને એબ્સોલ્યુટ વેલ્યુ લઈ લઈએ, પોઝિટિવ વેલ્યુ લઈ લઈએ તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આ તો પોઝિટિવ જ છે. પોઝિટિવ વેલ્યુ કરતા જ્યારે આ આન્સર મોટો હોય ત્યારે નેગેટિવ કરતા તો મોટો. હું એમ કહું કે તમારાથી હું મોટો છું તો તમે કોઈક 7th સ્ટાન્ડર્ડ વાળો આવ્યા સ્ટુડન્ટ, તો એનાથી તો તમે જેનાથી મોટા છો એના કરતા તો હું મોટો હોવ જ ને.
તમારાથી જો હું મોટો હોઉં તો તમારા નાના ભાઈ કરતા તો હું મોટો હોવો જ જોઈએ ને. એટલે a ડોટ b કરતા મેગ્નીટ્યુડ a મેગ્નીટ્યુડ b મોટા છે, તો a ડોટ b ને તમે મોડ્યુલસ આપો તો એનાથી કાંઈ ઇનઇક્વાલિટીમાં ચેન્જ ન આવે. બરોબર, a ડોટ b મોડ્યુલસ a ડોટ b ઓલવેઝ લેસ ઇક્વલ ટુ મેગ્નીટ્યુડ a મેગ્નીટ્યુડ b લખી નાખો કોઈ. બાકી આવી જશે. બીજી આર્ગ્યુમેન્ટ કરીએ ને ઉપર જ એને મોડ્યુલસ લખ્યું એટલે કાંઈ માથાકૂટ જ નહીં. એ સારું પહેલેથી જ મોડ્યુલસ લીધું એને. અહીંયા એકચ્યુઅલી મોડ્યુલસ લઈએ કે એવું બન્યા કરું કોઈ કહો તો એને ઉપર જ મોડ્યુલસ લઈ લીધું છે. આમ ફોર્મ્યુલામાં નથી પણ આપણે લઈ લઈએ છીએ. કેમ ને મારે ઉપર મોડ્યુલસ લેવું છે થોડું ચાલે. જો પહેલા તો મેં નહોતું લીધું પણ એને લીધું એટલે મેં લઈ લીધું. નેગેટિવ વેલ્યુ કરતા થીટા છે ને, થીટા એક્યુટ રાખ્યો. એક્યુટ એટલે લેસ ધેન 90. થીટા લેસ ધેન 90 રાખ્યો. થીટા લેસ ધેન 90 રાખ્યો એટલે cos થીટા ની વેલ્યુ કેવી આવશે? થીટા is less than between 0 to pi by 2. થીટા છે એ 0 થી pi by 2 ની અંદર એને વિચાર. pi by 2 ક્યારે થશે થીટા? a કે b બે માંથી ડોટ એક 0 વેક્ટર તો લેવાની ના પડી પણ a ડોટ b 0 થાય ત્યારે થશે. a ડોટ b 0 થાય ને તો થીટા pi by 2 થઈ શકે. પણ અહીંયા આપણે એક્યુટ એંગલ માટે 0 લેસ ધેન થીટા લેસ ધેન pi by 2 માટે a ડોટ b જો 0 થાય ને તો 0 કરતા તો વધારે જ હોય. આમ તો એ આર્ગ્યુમેન્ટ આપણે થઈએ કે ખરી કે મેક્સિમમ થીટા 90 ડિગ્રી હોય. 90 ડિગ્રી હોય તો શું થઈ જાય તો કે a ડોટ b 0 થઈ જાય. 0 થઈ જાય એટલે આખું 0 આ a ડોટ b 0 અને આ મેગ્નીટ્યુડ છે એ બેના તો 0 કરતા તો મેગ્નીટ્યુડ વધારે જ રહેશે. મેગ્નીટ્યુડ a ને મેગ્નીટ્યુડ b આર્ગ્યુમેન્ટ સમજાય છે તમને થોડી? a ડોટ b 0 છે તો 0 કરતા કોઈ પણ મેગ્નીટ્યુડ a અને મેગ્નીટ્યુડ b માટે વિચારીએ તો એ તો મોટું જ રહેશે. અને કદાચ ઇક્વલી થઈએ કે ક્યારે થાય કદાચ બે માંથી એક વેક્ટર 0 હોય તો પણ 0 વેક્ટરનો ચાન્સ તો આપણે નામ અહીંયા લઈ લીધો. એ કેસ લઈ લીધો. આ 0 નો હોય એવો કેસ છે એટલે પહેલેથી ઉપર મોડ્યુલસ કરજો. આ સમ થોડો બહુ ચર્ચા કરીએ કે એવું છે. એટલી બધી ચર્ચા કરીને તમને પકાવવા નથી. એટલે સવાલ છે તો જ્યારે કીધું હોય ત્યારે તો એટલું એવું ન હોય. ગ્રુપ બહુ બધું આવતું તમારે એટલું જ આપીશું. ટેક્સમાંથી જોઈને લખી નાખશો તો હાલશે. પછી સમ નંબર 20 nearest square figure. For any two vectors a and b, we have always magnitude a plus b is always less than magnitude a plus magnitude b. બે સારા ડાઉટ લાયા તો 1920 બે થિયરમ છે. બે મિનિટ જોઈ લો. હું પહેલા કરાવી દઉં પછી તમે ટેક્સ્ટમાંથી લખો તો ટેક્સ્ટમાંથી લખો. આમ તો થિયરમ હોય ને એ અગાઉ એવું આગળ રાખશો કે ટેક્સ્ટમાંથી લખો. કારણ કે એમાં બને તો છે ને અક્ષર હતી તો તમે 10th માં તમને ટીચરે કીધું હોય. ટેક્સ્ટમાંથી લખી નાખજો. પહેલા જોઈ લો. આમ સિમ્પલ એલ્જિબ્રા પ્રમાણે તો એક્ઝેક્ટ વાત છે. તમને ખબર પડી જાય. જો હું આ વેક્ટરના બદલે સ્કેલર લઉં જો તો કઈ સાઈડ વધારે આવશે? આ ત્યાં આ સાઈડ વધારે આવશે ને રાઈટ સાઈડ. જો તો 7 પ્લસ માઇનસ 3 4 નું મોડ્યુલસ કેટલો આવશે? 4
અને આ બાજુ કેટલા થશે? -7 + 3 તો આ સાઈડ વધારે આવશે. અહીંયા -7 હોય અને અહીંયા +3 હોય તો 7 + 3 એટલે આ તો 10 જ રહેશે. એટલે -7 + 3 એટલે 4 -4 બહાર નીકળે એટલે 4. બે માઈનસ હોય તો સેમ બે માઈનસ હોય તો સેમ થશે. બે પ્લસ હોય તો એટલે એક વાત નક્કી કે બેને સેપરેટ મોડ્યુલસ આપો તો ઈ કાં તો વધારે રહે કાં ઇક્વલ રહે. હવે આપણે પ્રૂવ કરવું છે તો a + b નો હોલ સ્ક્વેર. તો આનું સિમ્પ્લિફાય શું કર્યું તો હમણાં આપણે થોડી વાર પહેલા મેગ્નિટ્યુડ a સ્ક્વેર + 2a.b પ્લસ મેગ્નિટ્યુડ b સ્ક્વેર. હવે હમણાં આપણે એવું પ્રૂવ કર્યું સ્વાર્જીની ઇક્વાલિટી a.b એના કરતા કોણ મોટું હોય? a.b ના મેગ્નિટ્યુડ કરતા કોણ મોટું હોય? મેગ્નિટ્યુડ આ વધારે હોય અને સ્વાર્જીની ઇક્વાલિટી એવું કહેવામાં આવે. કોશી સ્વાર્જીની ઇક્વાલિટી આખું નામ લખવું હોય તો કોશી સ્વાર્જીની ઇક્વાલિટી. હવે આ વાત કે a.b એ એના કરતા એ મેગ્નિટ્યુડ તો આ ના બદલે હું આવું લખું. પહેલા તો હું આવું લખી નાખું. તો આની જેટલું જ આ આવશે કે થોડું સેકન્ડ સ્ટેપ છે એ આ ફર્સ્ટ સ્ટેપ જેટલી જ વેલ્યુ થાય કે કદાચ વધારે થાય કદાચ ઇક્વલ થાય. કેમ એમ? અહીંયા a.b નું નક્કી નથી. પોઝિટિવ આન્સર એ હોય ને નેગેટિવ આન્સર એ હોય. પણ હું કમ્પલસરી પોઝિટિવ બનાવી દઉં તો આના કરતા આ વેલ્યુ વધી ગઈ. આ ને આ બે ઇક્વલ છે અને આના કરતા આ વેલ્યુ વધારે છે અથવા ઇક્વલ છે તો એનો મીનિંગ કેવો થયો? આનો માન કઈ રીતે એમ જ થશે. સમજાય છે? હવે આના કરતા એક થોડું મોટું લઈ લો. a² 2 મેગ્નિટ્યુડ a મેગ્નિટ્યુડ b પ્લસ મેગ્નિટ્યુડ b². બરોબર? તો જુઓ તો આના કરતા આ વેલ્યુ વધારે થાય કે ન થાય? કેમ કે સેપરેટ છે તો આનાથી તો એ વધી જ જાય. જો જે મેથેમેટિક્સ ને થોડો વધારે બુદ્ધિ વાળા હોય ને એને સમજાય એવું છે. મેં હમણાં તમારી વાત કરી ને બરોબર, તમારા કરતા હું મોટો હતો તમારી જેવડો છું. તમે એમ કહો પણ હું મારા નાના ભાઈની વાત કરું છું અથવા મારાથી મોટો ની એવા ભાઈની વાત કરું છું એમ તમે મને કહો. તો નાનો હોય તો એના કરતા હું મોટો છું. પણ કદાચ ટ્વિન્સમાં હોય તમે તો તમારાથી મોટો નહીં એવો હોય એટલે તમારી જેવડો હાલે તો કે તો એના કરતાં હું મોટો તો રહીશ અથવા ઇક્વલ રહીશ. કેમ કે તારા કરતાં હું મોટો અથવા તારી જેવડો છું તો તારાથી મોટો નહીં એવા ભાઈ કરતાં કાં તો હું મોટો રહીશ ને કાં ઇક્વલ રહીશ. આ એની જેવી વાત a.b એના કરતાં મોડ્યુલસ આપી દીધું તો કે આના કરતાં તો એ વેલ્યુ વધારે છે તો કે સર આ પોઝિટિવ હોય તો કે તો સરખા એટલે સરખાની તો છે જ. નહીતર પછી જો આ નેગેટિવ હોય તો એના કરતાં વેલ્યુ આ વધારે. હવે આના કરતાં મોટું કોણ છે તો કે આ છે તો કે એ તો સરખા હોય ને તો કે આ જે સરખાની સાઈન તો રાખીએ જ છીએ. કેમ? જો આ વેલ્યુ કરતાં આ વેલ્યુ વધારે જ આવશે. તમને સમજાય છે? a + b નો હોલ સ્ક્વેર કરતાં કોણ વધારે આવશે? a² મેગ્નિટ્યુડ a² + 2 મેગ્નિટ્યુડ a મેગ્નિટ્યુડ b પ્લસ મેગ્નિટ્યુડ b². આ વેલ્યુ છે એ આના કરતાં વધારે અથવા ઇક્વલ આવે તો એનો મીનિંગ કેવો છે? તમે શું પ્રૂવ કર્યું તો કે a + b નો હોલ સ્ક્વેર
લેસ ધેન ઇક્વલ ટુ આ જો તો પરફેક્ટ સ્ક્વેર કહેવાય આપણા સિમ્પલ એલ્જીબ્રા પ્રમાણે થઈ ગયું કેમ કે આ તો બધા સ્કેલર છે x² + 2xy + y² એની જેવું જ છે ને પણ એમ કહીએ ને મેગ્નીટ્યુડ a પ્લસ મેગ્નીટ્યુડ b નો હોલ સ્ક્વેર એવું કહીએ ને હવે બે બાજુ સ્ક્વેર રૂટ લઈ લઈએ તો શું આવશે આવી જાય જેવું a plus b less than equal to magnitude a plus magnitude b બરોબર એકવાર ફરીથી ટ્રાય કરો a plus b હોલ સ્ક્વેર એનો સિમ્પ્લિફાયર થાય a ડોટ b ની જગ્યાએ મેં મોડ્યુલસ a ડોટ b એવું મૂકી દીધું એવું કેમ કર્યું એમ ન પૂછતા એ તો આપણે પ્રૂફ કરવું હોય તો પ્લાનિંગ તો કરવું જ પડે તો કે સર ઇક્વલ એ બી છે જો આ પોઝિટિવ હોય તો તમે મોડ્યુલસ આપીને કાઈ બહુ નવું કરતા નથી તો હું તો કાઈ વાંધો નહીં ઇક્વલ આપું અને જો નેગેટિવ હોય તો વધી ગયું ને આના કરતા મોટું અથવા ઇક્વલ એવું આ મૂકું છું અહીંયા બે જગ્યાએ કાઈ ફેરફાર નથી કરતો તો કે ઇક્વલ હોય ને તો કે હજી ઇક્વલ તો રાખું જ છું અને નહીંતર પછી મોટું તો એનો મીનિંગ એવો છે a + b ના હોલ સ્ક્વેર કરતા મેગ્નીટ્યુડ a પ્લસ મેગ્નીટ્યુડ b નો હોલ સ્ક્વેર વધારે આવશે અથવા ઇક્વલ આવે તો સ્ક્વેર રૂટ લઈએ એટલે સીધું અપ્રૂવ થઈ જાય બરાબર એન્ડ આઉટ હોય તો ટેક્સ્ટ માંથી તમે લખી નાખજો કે 19 20 બંને બરાબર કેટલા વાગે બરાબર હવે હોમવર્ક આપી દઉં સોલ એક્ઝામ્પલ પહેલા બે ત્રણ આપું છું એક 22 22 23 24 અને 25 અને 10.4 આખી આવું છે કાંઈ એમાં બહુ છે નહીં 12 સમ સુધી છે પણ તમે જેટલું મેં તમને સમજાવી દીધું ને એમ આવડે ખરા ડાઉટ હોય લેતા આવજો બરોબર પહેલા ઇલસ્ટ્રેશન કરી નાખજો ને પછી